તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીની અંદર। આજે આપણે આખા રીંગણાની શીરુંનું શાક બનાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે રીંગણા લઈ લેવાના છે, ત્યાર પછી એને આ રીતે કાપી અને ત્યાર પછી બધા જ રીંગણાની આપણે શીરું કરી નાખવાની છે। તો આ રીતે બધી જ રીંગણાને આપણે કાપીને લાંબી લાંબી આપણે શીરું બનાવી નાખવાની છે, કેમ કે આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાની શીરુંનું શાક બનાવવાના છે। તો આ રીતે બધી શીરું કાપી લેવાની છે। રીંગણાની શીરું શાક બનાવવાનું આ રીતે બધી શીરું કાપી લેવાનું રીંગણાનું। પછી ત્યાર પછી તરત જ તમે જોઈ શકો છો કઈ રીતે કટિંગ થાય છે। ત્યાર પછી તરત જ આપણે બકડીની અંદર તેલ નાખી અને જે આપણે શીરું કાપી હતી તેને આપણે તળી લેવાની છે સૌથી પહેલાં। તો પહેલાં તેલ નાખી દીધું, પછી એને 5 મિનિટ માટે તેલને આવવા દઈએ। નાખવાની છે। તો આ રીતે તમે જોઈ શકો છો તેલની અંદર રીંગણાની શીરું કંઈક આ રીતે તવાઈ જાય ત્યારે આપણે બહાર કાઢી લેવાની છે। કમ્પ્લીટ આપણી રીંગણાની શીરું છે તે બધી તવાઈ ગઈ છે। ત્યાર પછી આપણે તલનો ભૂકો કરવાનો છે। તો તલને આ રીતે ખાંડી નાખીએ આપણે। જોઈ શકો છો મિત્રો, તલને ખાંડી નાખીએ તેનો પેસ્ટ તમે જોઈ શકો તો એકદમ કમ્પ્લીટ રીતે ઝીણો ભૂકો થઈ ગયો છે। પછી તરત જ આપણે ખારી સિંગ લઈ લેવાની છે। ખારી સિંગને પણ આ રીતે જ આપણે ભૂકો કરવાનો રહેશે। તો ખારી સિંગને નાખી અને અંદર ખાંડી નાખીએ આપણે, અને ખારી સિંગનો પણ પેસ્ટ બનીને રેડી તૈયાર થઈ ગયો છે। પછી આપણે તરત જ ડુંગળીને આ રીતે બધી ફૂલ નાખવાની છે। ત્યાર પછી એને આપણે મિક્સરની અંદર પેસ્ટ બનાવવાનો છે। પહેલાં તો આપણે બધી ડુંગળીને ફોલ નાખો, તમે જોઈ શકો તો કેટલી બધી ડુંગળી અમે અત્યારે ફોલી નાખી છે। ત્યાર પછી આ મશીનની અંદર નાખી દેવાની છે। જો કે આ આપણું મશીન છે, વિધાઉટ લાઇટ વગર ચાલતું મશીન છે, જે આ ડુંગળીને આપણે એમાં ઝીણા ઝીણા પેસ્ટ મતલબ પીસ એડ કરી દેવી। ત્યાર પછી એકદમ ગ્રેવી કરી નાખે છે। તો આ રીતે આપણે ડુંગળીની પણ ગ્રેવી થઈ ગઈ છે। ત્યાર પછી આપણે ટમેટાનું પણ કટિંગ કરવાનું રહેશે। તો પહેલાં ટમેટાના ઝીણા પીસમાં કટિંગ કરીને ત્યાર પછી તરત જ આપણે આની અંદર ગ્રેવી કરી નાખવાનું છે। 2 જ મિનિટમાં આપણે આ ટમેટાના જે પેસ્ટ છે બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો ટમેટાનો પણ પેસ્ટ બનીને રેડી તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી આદુ એન્ડ મરચાંનો પેસ્ટ બનાવવાનો છે। તો પહેલાં તો આપણે આદુને એડ કરી દઈએ, ત્યાર પછી આપણે મરચાંને એડ કરી દઈએ છીએ। તો મરચાંને આપણે આ રીતે 2-3 એડ કરી દઈએ, ત્યાર પછી એનો પણ આપણે પેસ્ટ બનાવી નાખીએ। તો આ રીતે મશીનમાં ઘોઈને ત્યારબાદ તરત જ 2 મિનિટની અંદર આપણો પેસ્ટ બનીને રેડી તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો મિત્રો, મરચાં અને આદુનો પેસ્ટ બની ગયો છે। ત્યાર પછી આપણી જે રીંગણાની શીરું હતી એ પણ બધી તવાઈ ગઈ છે। તો આપણું કામ કમ્પ્લીટ થયું। ત્યાર પછી આપણે તપેલું મૂકીને તરત જ શાક બનાવવાનો શુભ આરંભ કરશું। તો આપણે તેલ આવી ગયું, ત્યાર પછી તરત જ આપણે રાઈ નાખી દીધી છે। ત્યાર પછી તરત જીરું નાખી દીધું છે। જીરું નાખી જાય ત્યાર પછી તરત જ આપણે ડુંગળી નાખી દેવાની છે, એટલે આપણી ડુંગળી છે તે તેલની અંદર કમ્પ્લીટ રીતે બધી છળી જાય। તો પહેલાં આપણે ડુંગળી નાખવાની છે, એટલે આપણે બધું જે મતલબ ડુંગળી છે તે બધી સડી જાય અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે। ત્યાર પછી તમાલપત્રના પાંદડા અને સૂકા મરચાં એડ કરી દેવાના છે। તો આપણે એડ કરી દીધા છે અને ડુંગળીને એકદમ હલાવી રાખવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો મિત્રો, ત્યાર પછી આપણે મરચાં અને આદુનો જે પેસ્ટ બનાવ્યો હતો એ આપણે એડ કરી દેવાનો છે। એ પણ એડ કરી દીધું છે, એટલે મરચાં છે જે તેલની અંદર સારી રીતે પાકી જાય એટલા માટે અત્યારથી જ આપણે એડ કરી દેવાના છે। અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ। ત્યાર પછી તરત જ
આપણે હિંગ નાખી દેવાની છે. હિંગ નાખી દીધી આપણે. ત્યાર પછી હિંગ નાખી ત્યાર પછી આપણે હળદર નાખી દેવાની છે. તો આ છે હળદર અને તેને અમે નાખી દઈએ છીએ, પણ લિમિટમાં નાખીએ છીએ કેમ કે હળદર સ્વાદ માટે તો સારી છે, પણ પછી પીલાશ ઉપર શાક આપણું વધારે થઈ જાય છે. તો હળદર આપણે થોડી માત્રામાં નાખી દીધી છે. ત્યાર પછી બધું મિક્સ થઈ ગયું છે અને આપણે જે મરચું નાખી દઈએ. તો મરચું તો હા સાવ લિમિટમાં જ નાખવું પડશે, કેમ કે પછી તીખું ખાવામાં બહુ મજા નહીં. એટલે મરચું તો આપણે સ્વાદ અનુસાર જ નાખશું. તો એક પડી મરચાંની આપણે નાખી દીધી છે અને ત્યાર પછી તરત જ આપણે ટમેટાનો પેસ્ટ નાખી દેવાનો છે. એટલે એ પણ તેલની અંદર કમ્પ્લીટ રીતે સડી જાય. તો ટમેટાનો પેસ્ટ આપણે મિક્સ કરી દીધો છે અને ત્યાર પછી એને સારી રીતે તમે જોઈ શકો છો એકદમ લસકા જેવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લેટ એકદમ. અને એને આ રીતે પાણીમાં ઉકળવા દેવાનું છે. ત્યાર પછી આપણે એડ કરી દેવાનું છે પાણી, વોટર. તો વોટર એડ કરી દીધું છે એટલે પાણીની અંદર આપણે જે બધી ગ્રેવી નાખી તે સરસ રીતે પાકી જાય. અને ત્યાર પછી આપણે ખારી સિંગ અને આપણે તલનો ભૂકો બનાવ્યો હતો, જે પેસ્ટ બનાવ્યો હતો, એને એડ કરી દીધો છે અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો એ પણ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે ટોપરું નાખવાનું છે. ટોપરું થોડી જ માત્રામાં નાખવાનું છે. જેમ તમે ઓછું નાખશો એમ ટોપરાનો સ્વાદ વધારે આવશે. તો આપણે ટોપરું નાખી દીધું છે. ત્યાર પછી એને ઉકળવા દઈએ, જે બધી ગ્રેવી પાકી જાય અને આપણે વધારાનું પાણી છે તે પણ બળી જાય. ત્યાર પછી આપણે જે રીંગણાની શીરીનું આપણે જે તેલની અંદર તળી હતી આપણે લાસ્ટમાં એડ કરવાની છે, કેમ કે એને તો આપણે પહેલાં તળી નાખી હતી. તો ગ્રેવીની અંદર એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે 2 થી 3 મિનિટ હલાવી લેવાનું છે અને પછી આપણે શાક બનીને રેડી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મિત્રો, આખા રીંગણા મતલબ શીરુંનું શાક એકદમ લસકા જેવું બનીને રેડી તૈયાર થઈ ગયું છે. 1 જ મિનિટ રવા દઈશું, પાણી જે છે વધારાનું તે બળી જાય. અને ત્યાર પછી આપણે શાકને ઉતારી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી જેવું શાક. આ ગરમ મસાલો થોડો નાખી દેવાનો અને ત્યાર પછી ધાણા જીરું નાખી દેવાનું છે, ધનિયા જીરા. તો આપણે ધાણા જીરું પણ નાખી દીધું છે. ધાણા જીરું નાખીને ત્યાર પછી આપણે કોથમરીર બાકી છે તો ઉપરથી આપણે કોથમરીર નાખી દઈશું અને આપણું શાક એકદમ કમ્પ્લીટ બનીને રેડી તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો છો મિત્રો, લસકા જેવું સ્વાદિષ્ટ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને એની ઉપર ભાઈ પાઠામાં નાખેલા મરચાં ખાવાની પણ કંઈક અલગ મજા આવે છે. તો મરચાં અને તમે જોઈ શકો છો શાક એકદમ કમ્પ્લીટ રેડી લસકા જેવું બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ આ શાક આપણા શરીરની અંદર પણ કંઈ નુકસાન ના કરે. તો તમે જોઈ શકો છો મિત્રો, બાજરાનો રોટલો, મરચાં, ડુંગળી, ભાઈ કોબી અને આખા રીંગણાનું શીરું હોય શાક, એ પણ ભાઈબંધ દોસ્તો રારે ભાઈ ખાવાની મજા આવે. એ તમે હોટેલની અંદર એવી મજા ના આવે, એવી મજા વાડીની અંદર જે પ્રોગ્રામ કરતા હશે એમને લોકોને ખબર હશે કે ભાઈ કેવી